નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના હકો માટે આદિવાસીઓનું ધરણા આંદોલન 13મા દિવસે પણ યથાવત છે। 13 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા ભાજપના આગેવાન લીલાબેન વસાવા અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડતા આદિવાસીઓમાં ચિંતા વ્યાપી। આંદોલનને સમર્થન આપવા પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ બાંગરોલાએ ગાંધીનગર વન વિભાગના અધિકારીઓ સમક્ષ ખેડૂતોના પ્રશ્નો રજૂ કર્યા હતા। ઉમરપાડા અને સાગબારાના ખેડૂતોને સનદ મળ્યા છતાં વન વિભાગ દ્વારા ખેડાણ કરવા દેવામાં આવતું નથી, જેને લઈને આદિવાસીઓમાં ભારે રોષ છે। 608 દાવાઓ પૈકી માત્ર 15 ઉમરપાડા તાલુકાના અને 15 સાગબારા તાલુકાના ખેડૂતોને સનદ મળેલી છે। એ જે ખેડૂતોને સનદ મળી છે એને પણ જંગલ ખાતા તરફથી ખેડવા દેવામાં આવતા નથી। અહીંયાથી પ્રશ્ન સાંભળીને મેં પીસીસીએફ ગાંધીનગર વાત કરી અને તેઓએ મને એમ કીધું કે જે દાવાઓ છે એ દાવાઓની અંદર ગ્રામસભાનો ઠરાવ નથી, પરંતુ ગ્રામસભાનો ઠરાવ પણ અહીંયા હાજર છે।